વધુ એક મગફળીના ગોડાઉનમાં આગ લાગી છે। દોડધામ મચી ગઈ છે। ગોંડલના ભરૂડી ગામ નજીક આવેલા શ્રીયા પીનટ ઓઇલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે અને આગ એટલી ભયાનક છે કે તેને બુઝાવવા માટે ગોંડલ ઉપરાંત રાજકોટના ફાયર ફાઇટરને બોલાવવાની ફરજ પડી છે। હાલ તો ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે। જો કે આગ કયા કારણસર લાગી તે અંગે હાલ કોઈ જ માહિતી સામે નથી આવી રહી। देवांग भूजाणी फोन लाइन पर जुड़ाई गया है। देवांग, शू छे आखो आ मामलो, केवी रीते आग लागी अने हाल स्थिति शू छे त्यां? ચોક્કસપણે ગોંડલ ભરૂડી નેશનલ ટોલ નાકા પાસે મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોય। શ્રીયા પીનટ નામના મગફળી ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોય, જેને લીધે રાજકોટ અને ગોંડલના ફાયર ફાઇટરો ઘટના ઉપર અત્યારે પાણીનો મારો ચલાવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે બાજુમાં ઓઇલ રિફાઇનરી મોટી આવેલી હોય, ત્યાં 100 જેટલા મજૂરો પણ આગ બુઝાવવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે અને હાલ અત્યારે આગ કાબુમાં આવે એવી કોઈ શક્યતા નથી। આગ લાગવાનું કારણ શું છે દેવાંગ? હજી આગ કઈ રીતે લાગી કોઈ પણ જાતની કારણ જાણવા મળેલ નથી। ફાયર વિભાગમાંથી કેટલા લોકો ત્યાં છે? હા, ગોંડલના 3 ફાયર તેમજ રાજકોટના 2 ફાયર, ટોટલ 5 ફાયર ફાઇટરો સતત 1 કલાકથી પાણીનો મારો ચલાવી રહ્યા છે, પણ આગ હજી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આગ હજી કાબુમાં આવેલ નથી। બિલકુલ દેવાંગ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ। સંવાદદાતા કલ્પેશ ગોહિલ જોડાઈ ગયા છે। કલ્પેશ, દેવાંગ એવું કહી રહ્યા છે કે આગ અત્યારે કાબુમાં આવે એવી કોઈ શક્યતા નથી, એટલે આગની સ્થિતિ શું છે ત્યાં? એટલી વિકરાળ આગ છે? દેવાંશી, ખાસ વાત કરવા જઈએ તો જ્યારે મગફળીની આગ લાગતી હોય છે ત્યારે તે વિકરાળ સ્વરૂપ જરૂરથી ધારણ કરતી હોય છે, કારણ કે મગફળીમાંથી છૂટતું તેલ છે તે અને પાણી ભેગું નથી થતું, આના કારણે છે આગ છે તે વિકરાળ થતી જરૂરથી કહી શકાય છે। જે રીતે રાજકોટના જે ભરૂડી ટોલ નાકું છે તેની પાસે આવેલી પ્રિય નટ્સ નામની એક ખાનગી કંપની છે તેની અંદર આ આગ લાગી છે। હાલ તો જે રીતે આગ લાગી છે તેને બુઝાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ કહી શકાય છે કે ફરી એક આગનું જે કારણ છે તે હજુ અકબંધ જરૂરથી જણાઈ રહેશે, કારણ કે જે રીતે આગ લાગી છે તે આગ બુઝ્યા બાદ જરૂરથી કહી શકાય છે કે તેની તપાસ થશે અને ત્યારબાદ જ ખ્યાલ આવશે કે આગ કયા કારણોસર લાગી હતી। પરંતુ હાલ આગ લાગી છે તેની પાછળ જરૂરથી એવું કહી શકાય છે કે એક ખાનગી ગોડાઉનની અંદર આ આગ લાગી છે, એટલે હવે ક્યાંક સરકારને જરૂરથી એક કહી શકાય છે કે સરકાર જે રીતે ચિંતામાં હતી કે તેના ગોડાઉનમાં આગ લાગે છે, પરંતુ આ ખાનગી ગોડાઉનમાં આગ લાગી છે અને આગ શા કારણે લાગી છે આ તમામ છે તે તપાસનો વિષય બની રહ્યો છે। જી દેવાંશી, આ ગોડાઉનમાં આશરે કેટલો મગફળીનો જથ્થો હશે કલ્પેશ? દેવાંશી, ખાસ વાત કરવા જઈએ ગોડાઉનની અંદર કહી શકાય છે કે જે રીતે ટેકાના ભાવે ખરીદેલી મગફળી છે તેનો મોટો જથ્થો કહી શકાય છે, લાખોનો જથ્થો આ જરૂરથી માની શકાય છે। અને જે રીતે મગફળી છે તે અહીંયા સંગ્રહ કરવામાં આવતી હતી અને અહીંથી જ તેનું પિલાણ પણ ક્યાંક જરૂરથી કરવામાં આવતું હતું, એટલે એક તરફ જોવા જઈએ તો મગફળી નું જે તેલ છે તેની માટે ગોંડલ છે તે હબ માનવામાં આવતું છે અને આ જ હબને ધ્યાને રાખી અને અનેક વેપારીઓ છે તે પોતાના ગોડાઉનમાં જે મગફળી છે તેનું સ્ટોરેજ કરતા હોય છે અને આ જ સ્ટોરેજ કર્યા બાદ જયારે મગફળીનું પિલાણ થવાનું જેમ કે હવે જે સિઝન આવી રહી છે અને તેને ધ્યાને રાખીને હવે મગફળીનું પિલાણ છે તે શરૂ થતું હોય છે, એટલે સીધો હિસાબ છે કે મગફળીનું હબ જે સિંગ તેલ છે તેનું હબ ગોંડલ માનવામાં આવતું છે અને તેના જ કારણે ક્યાંક જે મિલ માલિક હોય છે તે આ સ્ટોરેજ કરતા હોય છે, એટલે લાખોની સંખ્યામાં આ મગફળીનો જથ્થો પડેલો છે અને લાખોની કિંમત આ જરૂરથી અંકાઈ શકે છે। જી દેવનજી, આ જે મિલ છે એનું ગોડાઉન, મિલને જોતા તેવું લાગે છે કે એ ટેકનોસેવી છે, તો છતાં ત્યાં શું કારણ એવા રહ્યા હોઈ શકે? શું ત્યાં ફાયર સેફટીનો અભાવ હશે કે શું હશે કે આગ લાગી ગઈ? જે દેવાંશી, વાત કરવા જઈએ તો જ્યારે મગફળીનું ગોડાઉન હોય છે ત્યારે કોઈ પ્રાઇવેટ કંપની ખરીદતી હોય છે ત્યારે તેના પણ એક નીતિ નિયમો હોય છે। જો કે મગફળી છે તે આમ તો સહેલાઈથી સળગે તેવી વસ્તુ નથી, કારણ કે મગફળી છે તે આમ આપણે ઘરે શેકતા હોય છે તો પણ ઘણી વાર લાગતી હોય છે, એટલે મગફળી જે સળગે છે તેની પાછળનું કારણ છે તે ખૂબ મહત્વનું માનવામાં આવતું હોય છે, કારણ કે મગફળી છે તે આ જે ગોડાઉનની અંદર રાખવામાં આવે છે ત્યારે તરફ ગોડાઉન બંધ છે, નથી અત્યારે એટલો તડકો કે નથી એટલો તાપ કે જેના કારણે થઈ અને મગફળીમાં ક્યાંક આગ લાગે। એક તરફ જોવા જઈએ તો આવડી મોટી જે મિલ માલિકો હોય છે ત્યાં એ લોકો સીસીટીવી રાખતા જ હોય છે અને બીજી તરફ જોવા જઈએ તો આ એમને સહેલાઈથી સળગે એવી વસ્તુ નથી, એટલે કહી શકાય છે કે આમાં
કસક ને કસક ક્યાંક એવું માની શકાય છે કે વીમો પકાવવા માટે પણ ક્યાંક આ પ્રકારનું કારસ્તાન મિલ માલિક દ્વારા પણ કરવામાં આવ્યું હોય તેવું પણ માની શકાય, કારણ કે લાખોની મગફળી હોય છે તો તેના ઉપર કરોડોનો વીમો પણ ક્યાંક લેવામાં આવતો હોય છે. હવે જે રીતની આગની પેટર્ન જોઈ શકો છો આપ કે ધુવાણાના ગોટે ગોટા રે આખું શેડ બનાવેલો હતો અને આ પેટની જ અંદર છે તે મગફળી રાખવામાં આવી છે અને મગફળી છે તે એક જે કહી શકાય છે કે બંધ આખ્યાથી ચારે તરફ કમ્પાઉન્ડ હોય છે, એને જોતી હોય તેટલી હવા બારીઓ છે અને કહી શકાય છે હવાનું અવન જવન પણ થઈ શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક માનવામાં આવે તો આ મગફળીનું ગોડાઉન જે છે તે મગફળી માટે પૂરતા પ્રમાણમાં સુરક્ષિત છે, પરંતુ આગ લાગવા પાછળનું કારણ છે તે અકબંધ છે. એટલે કઈ જો સીધો હિસાબ કરવા જઈએ તો આગ લાગવા પાછળનું કારણ ક્યાંક એવું પણ માની શકાય છે કે જે મગફળીનો માલિક છે, મિલ માલિક છે, તેને આ વીમો પકાવવા પણ ક્યાંક આગ લગાડી હોય તેવું પણ એક શંકાની સોય સેવાઈ રહી છે. એટલે અત્યારે તો દરેક આશંકાઓ છે, હવે આવનારા સમયમાં ખબર પડશે કે એક્ઝેક્ટલી શું થયું છે. કલ્પેશ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ.